નેક્સ્ટ આપણે કમ્યુનિટીની અંદર જોશું એટીટ્યુડ. Attitude are acquired characteristic of an individual. They are more or less permanent ways of behaving. ઓકે, કે એટીટ્યુડ જે છે તે અલગ અલગ પર્સનનો અલગ અલગ હોય છે, જે ઓછો પણ હોય છે અને વધારે પણ હોય છે. બિહેવિયરની અંદર એક એટીટ્યુડ આવે છે અને એટીટ્યુડ ઇન્ક્લુડ ધ 3 કમ્પોનન્ટ, કે 3 કમ્પોનન્ટ એની અંદર આવે છે. અ કોગ્નિટિવ ઓર ધ નોલેજ એલિમેન્ટ, કે એની અંદર નોલેજ કયા પ્રકારનું છે એ પ્રમાણે. એન્ડ અફેક્ટિવ ઓર ધ ફિલિંગ એલિમેન્ટ, કે એની અંદર કયા પ્રકારની ફિલિંગ છે એના ઉપર. અને ટેન્ડન્સી ટુ એક્શન, કે કયા પ્રકારે એક્શન કરશે, કયા પ્રકારે એ રિએક્શન આપશે, એના ઉપર એનો એટીટ્યુડ રહેલો છે. તો આ એટીટ્યુડની અંદર 3 કમ્પોનન્ટ હોય છે. એટીટ્યુડ આર નોટ અ લર્ન ફ્રોમ ટેક્સ્ટ બુક, ધે આર એક્વાયર્ડ બાય ધ સોશિયલ ઇન્ટરેક્શન. એક્ઝામ્પલ, એટીટ્યુડ ટુવર્ડ અ પર્સન્સ, થિંગ્સ, સિચ્યુએશન એન્ડ ધ ઇસ્યુ. ઓકે, કે એટીટ્યુડ જે છે તે ટેક્સ્ટ બુક્સમાંથી કે કશેથી શીખવાનો નથી હોતો, પરંતુ એ આપણે જાતે જ અચીવ કરી લઈએ છીએ. ઓકે, કેચ કરી લઈએ છીએ. એક્ઝામ્પલ, કોઈ પર્સન પ્રત્યે આપણો એટીટ્યુડ કેવો છે, કોઈ વસ્તુ પ્રત્યે, પછી કોઈ સિચ્યુએશન એવી ક્રિએટ થાય છે એના પ્રત્યે કેવો છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે ગવર્મેન્ટ પોલિસી, પ્રોગ્રામ્સ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ મેઝર્સ, કે ગવર્મેન્ટ પોલિસી, ગવર્મેન્ટે આ પોલિસી બહાર પાડી છે, બધા માટે યોજનાઓ બહાર પાડી છે, તો એ તરફ આપણો એટીટ્યુડ કેવો છે, પોઝિટિવ છે, નેગેટિવ છે, ઓકે, આપણી સોચ કેવી છે એના તરફ. તો એ થઈ ગયું. નેક્સ્ટ જોશું મોટિવેશન. મોટિવેશન ઇઝ અ કી વર્ડ ઇન ધ સાયકોલોજી. ઓકે, કે સાયકોલોજીની અંદર એક ચાવી જેવો શબ્દ કહી શકીએ આપણે. ઇટ ઇઝ એન ઇનર ફોર્સ વિચ ડ્રાઇવ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ અ સર્ટેન એક્શન. ઓકે, કે અંદરથી ઉદ્ભવતું મોટિવેશન, એક આપણા અંદરથી ઉદ્ભવતું એક એવું તત્વ છે, કે પછી આપણે કહી શકીએ કે આપણું ઇનર સેન્સ છે. ઇટ ઓલ્સો ડિટરમાઇન ધ હ્યુમન બિહેવિયર, કે એના ઉપર હ્યુમન બિહેવિયર આધાર રાખે છે અને ખબર પડે છે. મોટિવેશન મે બી પોઝિટિવ ઓર નેગેટિવ, કે પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. વિધાઉટ મોટિવેશન બિહેવિયરલ ચેન્જીસ કેન નોટ બી એક્સેપ્ટેડ ટુ અ ટેક પ્લેસ. ઓકે, કે મોટિવેશન વગર આપણું બિહેવિયર ચેન્જ નથી થતું. આપણા માટે મોટિવેશન હોવું જરૂરી છે. ઓકે, મોટિવેશન હશે તો આપણું બિહેવિયર ચેન્જ થશે. કાઇન્ડ ઓફ નીડ એન્ડ અર્જ. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિફાઇન અ હ્યુમન નીડ્સ, કે હ્યુમનની નીડ્સ જે શોધવી છે તે અઘરી છે. બાયોલોજિકલ નીડ્સ, they are survival needs. A hungry man need a food, thirsty man water, sick man medicine. ઓકે, કે જરૂરિયાતો તો આપણે સમજી શકીએ કે આપણને ખાવા માટે જરૂરી છે, પાણી પીવું જરૂરી છે, આરામ લેવો જરૂરી છે, જીવવા માટે હવા ઉજાસ જરૂરી છે. ઓકે, તો આ પહેલી નીડ થઈ ગઈ. નેક્સ્ટ છે સોશિયલ નીડ્સ. ધ નીડ ફોર કંપની, ધ નીડ ફોર લવ એન્ડ અફેક્શન, the need for recognition, the need for education are all social need. ઓકે, કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણને પ્રેમ ભાવ મળે, આપણા સાથે બધા સારી રીતે રહે. પછી અત્યારનું જનરેશન છે એ પ્રમાણે એજ્યુકેશન બી જરૂરી છે, તો એ બી આપણી એક નીડ થઈ ગઈ, કે એજ્યુકેશન હશે તો જ આપણે આગળ ફ્યુચરમાં વધી શકીએ. ઓકે, અચીવ થઈ શકીએ, આપણો ગોલ મેળવી શકીએ. નેક્સ્ટ છે ઇકોનોમિક નીડ. ઇકોનોમિક સિક્યોરિટી, ધેટ ઇઝ સિક્યોરિટી ફ્રોમ વોન્ટ ઇઝ વન વિચ એવરી વન ડિઝાયર. ઓકે, કે ઇકોનોમી, બધાની ઇકોનોમી તો જોઈએ જ. ઓકે, પૈસા હશે તો થોડી ઘણી આપણે પોતાની જરૂરિયાતો છે પૂરી કરી શકીએ, તો એ પણ એક નીડ થઈ ગઈ. ઇગો ઇન્ટેગ્રેટિવ નીડ, ધ ડિઝાયર ફોર ધ પ્રેસ્ટીજ, પાવર એન્ડ સેલ્ફ રિસ્પેક્ટ કમ ઇન ધીસ કેટેગરી. ઓકે, આપણી રિસ્પેક્ટ જે છે તે બી એક નીડ થઈ ગઈ ને, આપણો પાવર, આપણી રિસ્પેક્ટ એ પણ એક નીડ થઈ ગઈ. ઓકે, તો આ આપણી નીડ છે, મીન્સ કે જરૂરિયાતો છે. નેક્સ્ટ જોશું ગોલ્સ એન્ડ ઇન્સેન્ટિવ્સ. ગોલ્સ આર ધ સેમ એઝ અ ઇન્સેન્ટિવ, કે ગોલ્સ એ જે છે તે ઇન્સેન્ટિવ જેવા જ છે, એટલે કે એક આપણો હેતુ, એક ગોલ. મોટિવેશન ઇનિશિએટ ધ
સસ્ટેન એન્ડ ડાયરેક્ટ બિહેવિયર ટુવર્ડ ધ પર્ટિક્યુલર ગોલ. ઓકે, કે એક ગોલ તરફ આપણું બિહેવિયર એના આધારે ડિસાઇડ થાય છે, પોઝિટિવ નેગેટિવ. સમ પીપલ આર વેરી Abscess and aspiration provide a strong motive for the action. People who are abscess are full of zeal and action. There is difference between the incentive and motive. Incentive exists outside the individual. For example, food is an incentive for the hungry person. Prize an incentive for the scholar. ઓકે, કે આમાં એવું કીધું છે કે ઇન્સેન્ટિવ કેવી રીતે અલગ પડે છે મોટિવ કરતાં. તો એક્ઝામ્પલ આપ્યું છે કે જેને ભૂખ લાગે છે ને એના માટે ફૂડ ઇમ્પોર્ટન્ટ છે, અને જે સ્કોલર છે, જે હોશિયાર છે, એના માટે પ્રાઇઝ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો એવી રીતે મોટિવ એક્ઝિસ્ટ વિધિન ધ ઇન્ડિવિજ્યુઅલ, કે મોટિવ છે ઇન્ડિવિજ્યુઅલ પર આધાર રાખે છે. દે નીડ ટુ બી અરાઉઝડ. રિવોર્ડ, પનિશમેન્ટ, પ્રેઝ, બ્લેમ આર all strong motives which determine the behavior of individual as well as group. ઓકે, કે મોટિવેશન કેના પર આધાર રાખે કે આપણને કોઈ રિવોર્ડ આપે, ઓકે, ઇનામ આપે છે. ઓકે, આપણે જોઈએ છે કે કોઈ ગેમ્સ હોય તો એ ગેમની અંદર વિનર થાય તો એને પ્રાઇઝ મળે છે, ઓકે, ચેક મળે છે. એવી રીતે એનું મોટિવેશન એ તરફ જાય છે. તો એ થઈ ગયું. તો થોડું થોડું ગોલ્સ, ઇન્સેન્ટિવ, મોટિવ્સ જે છે તે સેમ. Habit is an accustomed way of doing things. Habit are said to have a 3 characteristic. ઓકે, હેબિટ એટલે આપણે કોઈ બી એક્ટિવિટી રિપીટલી કરતા હોય એ. દે આર અક્વાયર્ડ થ્રુ ધ રિપીટેશન. ઓકે, આપણે રિપીટ કરતા હોય. દે આર ઓટોમેટિક, એને જાતે જ થતી હોય છે એક્ટિવિટી. દે કેન બી પરફોર્મ ઓનલી અંડર ધ સિમિલર સર્કમસ્ટન્સ. ઓકે, કે એ જે એક્ટિવિટી થતી હોય ને તે સેમ જ વારે વારે થતી હોય છે. હેબિટ અક્યુમ્યુલેટ થ્રુ ધ જનરેશન, ઇમર્જ એઝ અ કસ્ટમ એન્ડ કસ્ટમ ઇન ધ ટર્ન ક્રિએટ અ હેબિટ. ઓકે, કેવી એની જનરેશન હોય છે, નાનું હોય છે ત્યારથી જ એની હેબિટ જે છે તે સ્ટાર્ટ થઈ જાય છે. તો નીચે આપ્યું છે ધ પ્રિન્સિપલ્સ ઇન્વોલ્વ ઇન ધ હેબિટ ફોર્મેશન, કે કયા પ્રિન્સિપલ્સ હોય છે જ્યારે એ હેબિટ એની પડે છે. તો હેબિટ ફોર્મેશન શુડ બિગિન્સ અર્લી ઇન ધ ચાઇલ્ડહુડ વેન ધ ચાઇલ્ડ હેઝ નોટ યેટ ફોર્મ એની હેબિટ ઇઝ રિપીટિવ ટુ ઓલ ઇન્ફ્લુઅન્સીસ. ઓકે, જ્યારે નાનું હોય છે ને ત્યારે જ એની હેબિટ જે છે તે સ્ટાર્ટ થઈ જાય છે. હેબિટ આર ફોર્મ બાય ધ ફ્રિક્વન્ટ રેપિટેશન, કે વારે વારે કરતા હોય ત્યારે. ઇટ ટેક ટાઈમ ટુ ફોર્મ હેબિટ, દે કેન નોટ બી ફોર્મ ઓવરનાઇટ. ઓકે, કે એને હેબિટ પડતા થોડો સમય પણ લાગે છે. ઓકે, કે એવું નહીં કે એક જ દિવસની અંદર, એક જ રાતની અંદર એની હેબિટ થઈ જાય. જેમ કે હવે આ હેબિટ બીજી બી થઈ શકે. અને આપણે જેમ કે કોઈને મોંથી નખ તોડવાની આદત હોય તો એક બેડ હેબિટ થઈ ગઈ. ઓકે, પછી આપણે સારી હેબિટની વાત કરીએ તો નાનું બાળક છે તે જાતે બાઇટ કરે, ઓકે, ખાવાનું જાતે હાથે લઈને ખાય, તો એ પણ એક હેબિટ કહેવાય ને, સારી હેબિટ. તો એ બી એવું નથી કે તરત જ એક રાતની અંદર શીખી જાય, પણ એને સારી હેબિટ શીખતા પણ ટાઈમ લાગે. તો એ રીતે અહીંયા કીધું છે. There should be a strong emotion stimulus to form a habit, taking a wow, reward, recognition. ઓકે, તો અહીંયા એવું કીધું છે કે એને સારી હેબિટ થઈ હોય, સારું એ કરે એ બાળક, તો આપણે એને રિવોર્ડ આપવાનું. ઓકે, કોઈ ગિફ્ટ આપવાનું, જાણે કે વાવ, પછી ક્લેપ કરીએ આપણે, તો એને એ રીતે પ્રોત્સાહન આપવાનું કે એણે જે કર્યું છે દેટ ઇઝ ગુડ. ઓકે, તો ક્યાં તો એને ગિફ્ટ આપીએ, ચોકલેટ આપીએ, તો પછી એ હેબિટ સારી એની પડે. ગુડ હેબિટ કિલ બેડ હેબિટ. જો સારી હેબિટ હશે તો એની બેડ હેબિટ નીકળી જશે. ધ બેસ્ટ વે ટુ બ્રેક અ બેડ હેબિટ ઇઝ કલ્ટિવેટ ધ ગુડ હેબિટ. ઓકે, કે બેડ હેબિટને આપણે બ્રેક કરવું છે તો એને સારી હેબિટ શીખવાડશું તો ઓટોમેટિકલી બેડ હેબિટ નીકળી જશે. ઓકે, તો આ થઈ ગયું હેબિટ. નેક્સ્ટ છે ફ્રસ્ટ્રેશન એન્ડ ધ કોન્ફ્લિક્ટ્સ. ઓલ પીપલ હેવ અ નીડ, બાયોલોજીકલ, સોશિયલ, ઇકોનોમિક, વિચ દે આર ટ્રાય ટુ સેટિસ્ફાય. વેન દે આર અનેબલ ટુ મીટ ધેર નીડ્સ એન્ડ ડિઝાયર, દે ફીલ ધ ફ્રસ્ટ્રેટેડ. ઓકે, કે જો એની નીડ પૂરી નથી થતી, આપણે આગળ જોયું કે જે માણસો છે એ લોકોની નીડ બાયોલોજીકલી કઈ હોય છે,
ઇકોનોમિકલ નીડ, સોશિયલ નીડ હોય છે તો એ પૂરી કરવાની હોય છે. તો એ જો ન પૂરી થાય તો એ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. ઓકે, એના મગજની અંદર બહુ ગુસ્સો થઈ જાય છે. તો એમ ધ સોર્સિસ ઓફ ફ્રસ્ટ્રેશન મે બી એક્સટર્નલ, કે એક્સટર્નલ હોય તો કયા કયા? ફોર એક્ઝામ્પલ અનએમ્પ્લોયમેન્ટ, ફેલિયર્સ એન્ડ ડિફેક્ટ્સ ઓર, અને ઇન્ટરનલની અંદર મીન્સ કે જો એક્સટર્નલની અંદર અનએમ્પ્લોયમેન્ટ કીધું, ફેલિયર કે વારે વારે ટ્રાય કરે છે પણ એ ફેલ થઈ જાય છે. અનએમ્પ્લોયમેન્ટ એટલે એના પાસે જોબ નથી. ઓકે, તો આવું હોય એને તો એ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. ઓકે, ઇન્ટરનલની અંદર લેક ઓફ હેલ્થ, કે એની હેલ્થ બરાબર રહેતી નથી. લેક ઓફ ઇન્ટેલેક્ચુઅલ એબિલિટી, કે એની અંદર એબિલિટી નથી કે એ કંઈ કામ કરી શકે. ઓકે, એટલે ફિઝિકલ ડિફેક્ટ હોય તો એ રીતે. Sometimes frustration may rouse individual to higher and bigger effort to overcome the failure. The individual may bypass the frustration condition by changing his goal in life. Okay, કે ફ્રસ્ટ્રેટ થતું હોય વ્યક્તિ, વારંવાર એને ગુસ્સો આવતો હોય, કંટાળી જાય વારે વારે ફેલિયરથી, તો એણે એનો જે ગોલ છે તો એ ચેન્જ કરશે તો એનું ફ્રસ્ટ્રેશન નીકળી જશે. Frustration, if it allowed to continue, may damage one's personality. It may generate the feelings of anger, dejection. ઓકે, એ જ કીધું. જો ફ્રસ્ટ્રેશન એનું કન્ટિન્યુ જ રહેશે તો પછી એ પોતાને બી હાર્મફુલ કરી શકે છે અને પછી ગુસ્સામાં ફેરવાઈ જઈને કોઈ બીજાને હાર્મફુલ કરી શકે છે. નેક્સ્ટ છે કોન્ફ્લિક્ટ. કોન્ફ્લિક્ટ ઇઝ અ લાઇક અ ટગ ઓફ વાર બિટવીન ઓર મોર કોર્સીસ ઓફ એક્શન ઓર બિટવીન ઓપોઝિંગ આઈડિયા. ઓકે, કે સામસામેના આઈડિયા, બે વ્યક્તિ હોય, એકનો આઈડિયા આમ હોય, એકનો આઈડિયા આમ હોય. ઓકે, બંને કે ના મારું જ કરવાનું, પછી બંને વચ્ચે કોન્ફ્લિક્ટ આવી જાય છે. ઓકે, વન લાઇન. The person is required to act on one way or other way, often generating a painful emotions. As for example, in choosing a life partner or the job, he has to weigh pros and cons of the situation, be able to make a correct decision. ઓકે, કે એના પાસે બહુ બધા ઓપ્શન હોય, પછી આમ કરવું, જોબ કરવી છે કે મેરેજ કરવાના છે, ઓકે, કે પાર્ટનર ચૂઝ કરવાનો છે, તો એના માટે એક કોન્ફ્લિક્ટ થઈ જાય કે હું આ કરીશ તો આમ થશે, આ કરીશ તો આમ થશે. ઓકે, તો એક કોન્ફ્લિક્ટ થઈ જાય. ઓકે, પછી બે વચ્ચેના ઝઘડા જે છે તેને આપણે કોન્ફ્લિક્ટ કહી શકીએ. It is essential for person's mental health that the conflict should be resolved as well as quickly possible within the reasonable period of a time before emotion disturbance occur. કે એનું જે કોન્ફ્લિક્ટ છે જેમ બને એમ રિસોલ્વ થઈ જવું જોઈએ. રિઝનેબલ પીરિયડ ઓફ ટાઈમ, કે અમુક ટાઈમ હોય એ ટાઈમની અંદર એનું સોલ્વ થઈ જવું જોઈએ. જો નહીં થશે પછી ઇમોશન્સમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, એ ટેન્સમાં આવી જશે તો આવું બધું એને પ્રોબ્લેમ થઈ જાય. તો જેમ બને એમ એનો કોન્ફ્લિક્ટ છે તો એનું સોલ્યુશન આવી જવું જોઈએ.